આજના સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર ભારત અમેરિકાનું મિત્ર ખરું, પરંતુ વિશ્વના સૌથી ઊંચા ટેરિફના કારણે વેપાર થઈ શકતો નથી. ટ્રમ્પનો દાવો. રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ. જાપાન અમેરિકા સુનામીથી ધ્રુજ્યા. રાષ્ટ્રીય સમાચાર. રાષ્ટ્રની એકતાને જોખમમાં મૂકતા સંદેશ હળવાશથી લઈ શકાય નહીં. હાઈકોર્ટ. ગુજરાતમાં સાયબર ક્રાઇમમાં 4 વર્ષમાં 900% વધ્યા. રાજ્ય સમાચાર. કડાણા ડેમ ચોમાસાની શરૂઆતમાં 70% ભરાયો. નસવાડીના ધામસિયા ગામની જય અંબે વિદ્યાલયમાં આરટીએ હેઠળ પ્રવેશ મેળવતા બાળકોની ડ્રેસ સહાયમાંથી ₹900 કપાતા વિવાદ. પ્રાદેશિક સમાચાર. વેપારીએ મોબાઈલમાં ઈ-ચલણ નામની ફાઇલ ખોલી અને બેંકમાંથી 1.97 લાખ ઉપડી ગયા. મેડિકલ કોલેજે પેશન્ટ રેકોર્ડ રાખવો પડશે. કોલેજ એસેસમેન્ટમાં ફરજિયાત. રમત સમાચાર. ઓસ્ટ્રેલિયાના હેસ્ટિંગ્સની 18 બોલની 1 ઓવરમાં 12 વાઇડ અને 1 નો બોલ. શેર બજાર સમાચાર. વિશ્વ બજારમાં સોના ચાંદીમાં કોન્સોલિડેશન વચ્ચે ઘર આંગણે સ્થિર વલણ યથાવત. ચાલુ સિઝનમાં જુલાઈ સુધીમાં ખાંડના ઉત્પાદનમાં 18%થી વધુની ઘટ.